मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्थित्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जनिषे कौशले देशे भूमहि समगो द्विज मुनिशापां नृतां प्राप्तां नृसिंस्तात तथोधवं ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજમાન થઈ આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈને ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય શાંત સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય દિવ્યજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કેટલા વચનામૃત આવ્યા? છઠ્ઠું આવ્યા. છેલ્લો પ્રશ્ન શું હતો કાલે યાદ છે કંઈ? પાંચમાનો બોલો કમલેશભાઈ. હા, ઇન્દ્રિયો શેને કરીને જીતાય છે અને અંતઃકરણ શેને કરીને જીતાય? તો બાહ્ય ઇન્દ્રિય શેને કરીને જીતાય છે શું બતાવ્યું હતું? બોલો ઘનશ્યામ ભગત. તપ્તકૃષ્ટ ચાંદ્રાયણ વ્રતે કરીને ઇન્દ્રિયો જીતાય છે અને અંતઃકરણ ભગવાનના મહાત્મયનો વિચાર, આત્મનિષ્ઠા અને ધ્યાન, આટલાથી અંતઃકરણ જીતાય છે. બહુ સરસ વચનામૃત છે, મોટું છે. ભગવાને એક દિવસ બોનસમાં આપ્યો છે એટલે કદાચ પૂરું કરવાનો પ્રયત્ન કરશું. કાલે આપ્યો ને એક દી, કાલે સંતો 9:30 વાગે તો ઉતરશે હજી, એટલે કાલનો દી છે મારી પાસે. હમસફર એક્સપ્રેસમાં ટિકિટ છે એટલે 9:30 વાગે બોમ્બે સેન્ટ્રલ ઉતરશે એટલે 11 વાગે અહીંયા પહોંચે. એટલે કાલની સવારની કથા છે, કરીએ હવે જોઈએ. તમે સાથ આપજો એટલે થઈ જાય. આમાં વિવેચન જેવું નથી પણ મજા આવે એવું છે. બહુ સરસ વચનામૃત, સમજણનું છે. સંઘ શુદ્ધિનું વચનામૃત કહેવાય. શું કહેવાય? સંઘ શુદ્ધિ. આ વચનામૃત સમજી ગયા તો એકાંતિકપણામાં કાંઈ ખામી રહેતી નથી એવું છે. છઠ્ઠું બહુ મહત્વનું. લોયાનું છઠ્ઠું, પ્રથમનું 78મું. આ બે વચનામૃત ગ્રંથની અંદર મોટામાં મોટા વચનામૃત છે. સંવત 1877ના માગશર સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી છીટની ડગલી પહેરી હતી, ધોળો ફેંટો બાંધ્યો હતો તથા બીજે ધોળે ફેટે કરીને બોકાની વાળી હતી. ધોળા ફેટાનું છોગલું માથે લટકતું હતું ને ચોફાળ ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ શું સાધન માન્યું છે? આમાં પણ મહારાજના જ પ્રશ્ન આવશે, મહદન છે. શું પ્રશ્ન આવ્યો મહેન્દ્ર બાપા? નહીં, ક્યાં ગયા હતા? અહીંયા જ હતા, શરીર હતું. કયો પુરુષોત્તમ બાપા? બાપુ જો પાછું વાંચો, હવે ધ્યાન આપજો બધા. સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ શું સાધન માન્યું છે? સત્સંગ થઈ ગયો બધાને? આપણે બધા વર્ષોથી કંઠી ધારણ કરી મંદિરે આવીએ છીએ, સંત સમાગમ કરીએ છીએ, ભગવાનમાં પ્રીતિ છે. આ શું થઈ ગયું? સત્સંગ થયો. હવે સત્સંગ થયા પછી આપણા જીવનમાં દુર્લભમાં દુર્લભ, દુર્લભ એટલે
સહજતાથી જે પ્રાપ્ત ન થાય એને કહેવાય દુર્લભ. તો સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ શું માન્યું છે, કયું સાધન છે? પછી એ પ્રશ્નનો ઉત્તર પરમાંશ વતે ન થયો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે એકાંતિકપણું જેમાં આવે તે અતિશય દુર્લભ છે. શું છે સત્સંગ થયા પછી? શું છે? એકાંતિકપણું. શું બોલ્યા તમે? એકાંતિકપણું આવે તે દુર્લભમાં દુર્લભ છે. તે એકાંતિકપણું તે શું? તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણેય યુક્ત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિકપણું કહીએ. એકાંતિકપણું કોને કહીએ? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેના જીવનમાં ચારે ચાર સંપૂર્ણ હોય એને એકાંતિકપણું કહીએ. એકાંતિકના રસોડામાં જમતા થઈ જાય એના માત્રથી એકાંતિક નથી થવાતું. એ એકાંતિકના માર્ગે ચાલ્યો છે, જોજો પાછું એનું ખંડન ના થાય. ના કે આપણે ત્યાં એવું થઈ જાય છે કે એ વસ્તુનું ખંડન થઈ જાય છે. એ વસ્તુનું ખંડન નથી કરવાનું, એ માર્ગે ચાલ્યો તો છે. ખ્યાલ આવ્યો? એ શું છે? એ વર્ણાશ્રમનો ધર્મ છે, ત્યાંથી એકાંતિકપણાનો પ્રારંભ થાય છે. એણે જુનિયર કેજીની સ્કૂલમાં એડમિશન તો લીધું, એકાંતિકપણાની એડમિશનમાં સ્કૂલમાં ઘણીવાર એવું બને જેણે એડમિશન જ ન લીધું એ વાતનું ખંડન કરતા હોય. એ મોટા એકાંતિક થઈને ફરી અલગ જમે છે, એવું નથી. એટલે જેના જીવનમાં ચારે ચાર વસ્તુ છે, એકાંતિક ધર્મ છે, હાલો વર્ણાશ્રમનો ધર્મ છે, વટલવું નહીં, વટલાવું નહીં, સંપૂર્ણ પાળે છે, ધર્મ પાળે છે, તો એ ધર્મમાં છે. પછી જ્ઞાન છે ભગવાનનું, ભગવાનને સાકાર સમજે, નિરાકાર સમજે, ભગવાનને કરતા સમજે, અકર્તા સમજે, સગુણ સમજે, નિર્ગુણ સમજે, આ બધી ભગવાનની વાતને જે સમજે એને શું કહેવાય? પરમાત્માનું જ્ઞાન કહેવાય. કરતા અકર્તા ભગવાનના બધા ભાવને સમજે. પછી જ્ઞાન અને વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ એને એકાંતિકપણું કહીએ. ભગવાનમાં અતિશય પ્રેમ હોય, પાછું આ બધું હોય અને જીવન લુખવું હોય એમ નહીં. ભગવાન વગર ચાલે નહીં. તો ભગવાનમાં પ્રેમ છે એની ખબર કેમ પડે? પુરુષોત્તમ બાપા, કોઈને ભગવાનમાં પ્રેમ છે એ ખબર કેમ પડે? શું કરે તો ખબર પડે? ઈ કે શ્રદ્ધા રાખે. સારી વાત છે. હાલો સદુભા તમે કહો, મને ભગવાનમાં પ્રેમ છે તમને ખબર કેમ પડે? પ્રશ્ન આ છે. હાલો અહીંયા પ્રશ્ન એ થાય છે, કેવી રીતે ખબર પડે? એનો બેરોમીટર બતાવેલો છે. મહેન્દ્ર બાપા, કમલેશભાઈને ભગવાનમાં બહુ પ્રેમ છે તમને ખબર કેમ પડે? સરસ. ધીરુ બાપા, ઘનશ્યામ ભગતને ભગવાનમાં બહુ પ્રેમ છે તમને ખબર કેમ પડે? વચનામૃતના આધારે કહેવાનું છે. હવે અનુભવી વ્યક્તિને પૂછીશું. ઘનશ્યામ ભગતને છેલ્લે, પહેલા ધીરુ બાપાને પૂછ્યું, હવે પછી તમારો વારો આવશે. ધીરુ બાપાને ભગવાનમાં બહુ પ્રેમ છે તમને ખબર કેમ પડે? ઘનશ્યામ ભગત, ઉત્તર બધાના માન્ય હો, બધાના માન્ય છે. શ્રદ્ધા છે, ઓલા ભગતે કીધું ભગવાન વગર રહી શકતા નથી, પણ વચનામૃતના આધારે જો ઉત્તર કરત ને તો બહુ મજા આવે. તમારે કેવું છે કમલેશભાઈ, કિશોરભાઈ? દરેક ક્રિયામાં ભગવાનને આગળ રાખે. ઉત્તર બધાના માન્ય થશે, પણ ભગવાન કંઈક અલગ જ બતાવે છે. જો આ જનરલ પ્રશ્ન હોય, જો મને ખબર ન હોત તો હું પણ આવું કંઈક ઉત્તર આપત, પણ મધ્યનું 29મું વચનામૃત કંઈક અલગ બતાવે છે. ભગવાનમાં અતિશય આસક્તિ, અતિશય પ્રીતિવાળાના લક્ષણ શું? તો ભગવાન સ્વામિનારાયણ અદ્ભુત રીતે બતાવ્યું. મહારાજ કે જેને ભગવાનમાં અતિશય પ્રેમ હોય, હવે લક્ષણ સમજો, અતિશય પ્રેમ હોય, અતિ આસક્તિ હોય, એના એવા લક્ષણ હોય, માર્ગે ચાલીને થાકી ગયો હોય, સમજો, વ્યવહારે કરીને અવરાઈ ગયો હોય, શરીરમાં દીર્ઘ રોગ આવી ગયો હોય, આટલું બધું થઈ ગયું હોય તો પણ ભગવાનની કથા વાર્તા કરવાનો અથવા સાંભળવાનો જ્યારે પ્રસંગ નીકળે ત્યારે એવો તત્પર થઈ જાય જાણે કાંઈ થયું જ નથી. કોની સાથે સિદ્ધિ જોડી? કોની સાથે જોડ્યું? કથાની સાથે. ભગવાનના પ્રેમના ત્યાં અહીંયા બોલી શકત મહારાજ કે ભગવાન વગર રહેવાય નહીં, ભગવાનની સામે ઊભા રહે તો ગદગદ કંઠે કીર્તન બોલે તો આંખમાંથી આંસુડા વયા જાય, મીરાબાઈ જેવો પ્રેમ હોય, રાધાજી જેવો પ્રેમ હોય, તુલસીદાસજી જેવો પ્રેમ હોય, નરસિંહ મહેતા જેવો પ્રેમ હોય, આવું કહી શકતા હતા મહારાજ. પણ મહારાજે શું કીધું? કોઈના દ્રષ્ટાંતો દીધા નહીં. મહારાજે શું કીધું? જેને કથામાં જેટલી પ્રીતિ, જેટલી આસક્તિ, એને ભગવાનમાં પ્રેમ, એના લક્ષણ ત્યાંથી દેખાય. શું કામ કીધું હશે આવું? આવો ઉત્તર શા માટે કર્યો હશે? કારણ કે જેની સાથે પ્રેમ હોય ને
એની વાત સાંભળવી ગમે. અને કથા શું છે? એ ભગવાનની વાત છે. એટલે મહારાજે બહુ સરસ અહીંયા પ્રેમની વાત બતાવી છે. તો ચારે ચાર સાધન એટલે ભક્તિ કોને કહેવાય? ભગવાનમાં કથા વાર્તામાં જેટલી પ્રીતિ એની ભક્તિ એટલી શ્રેષ્ઠ. એ કરવામાં અને સાંભળવામાં બંને વાત બતાવી છે. એને એકાંતિકપણું કહીએ. એટલે સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ શું? એકાંતિકપણું. પહેલો પ્રશ્ન. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન જે એક રાખે સર્વ ધર્મ રહે? અને ભગવાન સંબંધી જે ભજન, સ્મરણ, કીર્તન, વાર્તા એ આદિ સાધન, તેમાં એક એવું કયું સાધન જે આપાતકાળ હોય અને સર્વે જાય, જો એક રહે તો સર્વે રહે? એક પ્રશ્નમાં બે પ્રશ્ન છે. પહેલા તો ધર્મ સંબંધી સાધન. તો ધર્મ સંબંધી સાધનમાં એક એવું સાધન, બધો ધર્મ જતો રહ્યો પણ એક ધર્મ રાખ્યો તો બધું રહી જાય, એવું કયું સાધન? તો મહારાજ જો ઉત્તર આપે, ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું. શું? બ્રહ્મચર્ય. બીજું બધું કરતા હોઈએ પણ બ્રહ્મચર્ય ન હોય તો બધા ધર્મ ખોટા થઈ જાય. કોઈ પણ વસ્તુની સિદ્ધિ બ્રહ્મચર્ય વગર થતી નથી. આખી જિંદગી કદાચ ધારણા પારણા કરે, આખી જિંદગી ચાંદ્રાયણ કરે, પણ જો બ્રહ્મચર્ય વ્રતનું પાલન ન કરે તો એ બધું શું છે? ઢોર લાંગણ છે. ખ્યાલ આવ્યો? ઘણીવાર ઢોરને પણ ખાવા નથી મળતું. ગાયને પણ એનો માલિક કોળિયા કરીને ખવડાવે છે, ગોલ ગોલ લાડવા કરીને. આપણે નથી ખવડાવતા? ગાયો બધી ઊભી હોય, એ ચાંદ્રાયણ જેવડા જ કોળિયા હોય છે. જોયું તમે? સેમ હોય. પણ આપણે પણ એવું ખાઈએ ચાંદ્રાયણ કરતાં કરતાં. પણ જો બ્રહ્મચર્ય રૂપ ધર્મ ન હોય તો એ બધું મિથ્યા છે. એમ ધર્મ સંબંધી સાધનમાં એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે. ને ભગવાન સંબંધી એટલે ભક્તિ સંબંધી સાધનમાં શું હોય? એક ભગવાનનો નિશ્ચય હોય તો બધું આવે. ભગવાનનો નિશ્ચય ન હોય અને બધું કરતા હોઈએ અને કદાચ આપણી ઈચ્છા પૂરી ન થઈ તો શું થઈ જાય? ભગવાન બદલાઈ જાય. એટલે નિષ્ઠા પર્વતપ્રાય રાખવી, નિશ્ચય પર્વતપ્રાય રાખવો. કદાચ મારું કાંઈ સારું આપણી દ્રષ્ટિએ મેં જે ઈચ્છા રાખી છે મારું પૂરું થાય તો ભગવાન પ્રત્યેની નિષ્ઠા પર્વતપ્રાય થઈ જાય. પણ આપણું કદાચ કાંઈ એવું લાગ્યું કે આપણને આ લોકની દ્રષ્ટિએ કાંઈક દેશકાળ આવ્યો, જો આ લોકની દ્રષ્ટિએ જ લાગ્યો, બાકી દેશકાળ એમાં આવતો જ નથી. ભગવાન પોતાના ભક્તને કોઈ દી હેરાન કરતા જ નથી. ન મેં ભક્ત પ્રણશ્યતિ. ભગવાન કહે છે કે મારો ભક્ત કોઈ દિવસ નાશ થતો નથી. શું કામ ભગવાન કદાચ પોતાના ભક્તને કસણીમાં લેતા હશે? કે ભગવાનને પોતાના ભક્તની બીજા ભક્તોને મહત્તા સમજાવવા માટે કે મારો ભક્ત આ સ્થિતિએ પહોંચેલો છે. આટલું બધું મેં એની સાથે કર્યું તોય પણ એને મારા પ્રત્યે લેશ માત્ર સંકલ્પ થયો નહીં. એટલે ભગવાન શું કરે? ક્યારેક પોતાના ભક્તની પરીક્ષા લે પણ ખરા. પણ એવા ભગત થાય તો લેવો. એવા ભગત થઈ આપણી પરીક્ષા લેવાય ને ત્યારે સમજવું કે ભગવાન આપણા ઉપર બહુ રાજી છે. ત્યારે આપણી પરીક્ષામાં આપણે બેઠા તો ખરા, પાસ તો પછીની વાત છે. આપણને પરીક્ષા દેવાનો મોકો તો આવ્યો, પાસ ના પાસ થવું તો ભગવાન પાર ઉતારે તો થાય. જો સમજો, પરીક્ષા એ ભગવાન લે છે, પેપરે ભગવાન જ લખે છે અને પાસ પણ ભગવાન જ કરે છે. આપણી કોઈ વેલ્યુ, કોઈ શક્તિ, કોઈ સામર્થ્ય જ નથી. આપણે શું રાખવાનું છે? જે તું કરે એમ બરાબર. તુમ હી મેરી નૈયા, તુમ હી હો કિનારા, મેરી જિંદગી કા તુમ હી હો સહારા. આપણે આટલું જ કરવાનું છે, બધું તમે જ કરો. આપણી કાંઈ કેપેસિટી નથી. આપણે તો નિશ્ચય રાખવાનો છે, તું કર એમ બરાબર. મારા માટે તું એક જ છો. હું તને છોડીને ક્યાંય જવાનું નથી. હું ક્યાંય લોટી ચડાવવાના જવાનું નથી. હું કાંઈ નિવેદ કરવા જવાનું નથી. મારા માટે તું સર્વે સર્વા છો. મારા માટે માતાજી એ તું છો ને પિતાજી એ તું છો. આ હાસ્ય જેવું લાગે, થોડીક મજાક લાગે, પણ આ સનાતન ધર્મનો સિદ્ધાંત છે. આપણે રોજ પ્રાર્થનામાં બોલીએ છીએ શું? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા વર્ણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. બધું તમે છો. આ શું છે? નિશ્ચય છે. આ રોજ નિશ્ચયની વાત થાય છે. રોજ નિશ્ચયની વાત કરીએ તોય ઘણીવાર બીજે પહોંચી જવાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ બહુ સમજવાની વાત છે કે ભગવાન સંબંધી સાધનમાં શું હોય? પુરુષોત્તમ બાપા, નિશ્ચય આવી જવો જોઈએ. આ ભગવાન સિવાય મારા સુખના કરતા બીજા કોઈ છે જ નહીં. સુખ આપતો હોય તું ને દુઃખ આપતો હોય તું, આવું ભગવાનને કહી દેવું. પછી બીજે ક્યાંય માથું ઘસવાની જરૂર નથી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવી મતિ એક પ્રકારની રાખે રૂડું થાય છે અને જો ફેરવીએ તો ભૂંડું થાય છે? મતિ એટલે સમજણ.
કેવી સમજણ એક પ્રકારની રાખીએ તો સારી વાત છે, અને ઘડી ઘડી એને ફેરવ ફેરવ કરીએ તો ખરાબ થાય છે, ભૂંડું થાય છે. અને કેવી મતીને વારંવાર ફેરવીએ તો રૂડું થાય છે, ને ફેરવીએ તો ભૂંડું થાય છે. પછી એનો ઉત્તર પણ પોતે કર્યો, કારણ કે અહીંયા સંતોના ઉત્તર આવશે જ નહીં, લગભગ મહારાજ જ કરશે. ભગવાનનો નિશ્ચય, જો પાછું મહારાજ નિશ્ચય આગળનો પ્રશ્નને પાછા લાવ્યા. નિશ્ચય પર્વત પ્રાય, નિશ્ચય એકવાર થઈ ગયો કે આ મળ્યા છે ભગવાન, આના સિવાય મારા માટે બીજો કોઈ ભગવાન નથી. આ એક મતથી એ દ્રઢ રાખવી, એને ઘડી ઘડી ફેરવો ન કરવી. કદાચ શું થાય, અહીંયા આપણે આવ્યા, કોકે આપણને કીધું કે વડતાલની પૂનમ ભરો, તમારી કાંઈ તકલીફ છે, તમને કાંઈ ઈચ્છા છે, પૂરી થશે. આપણે વડતાલની પૂનમ ભરી 12 મહિના 2 વર્ષ, પણ કાંઈ ઈચ્છા પૂરી ન થઈ તો શું થાય? તો મતી ફરી જાય. પછી વળી આપણને કહ્યું કે ચોટીલા જાઓ તો તમારી ઈચ્છા પૂરી થઈ જશે. તો વડતાલની પૂનમ કરીએ બંધ ને જાય ચોટીલા, એ ચોટીલા ઈચ્છા પૂરી ન થઈ. તે વળી કોઈક કે પૂનમ તમે સાંઈબાબાની શિરડી ભરો તો પૂરી થશે. તે વળી ક્યાં ચોટીલા બંધ કરીને શિરડી જઈએ. આવી મતી વારે વારે ફેરવવી નહીં, એક જ મતી રાખવી. કદાચ મારા પ્રારબ્ધમાં નહીં હોય એટલે નહીં આપતા હોય ભગવાન ભાઈ, અને ભગવાન મને આમ રાખી રાજી છે તો એમ રહેવું, પણ વારે વારે મતી ફેરવવી નહીં. મૂળ કારણ શું છે? જો સત્સંગમાં આવતા હોય તો આપણને એવું લાગે ઈચ્છાથી આવ્યા હોઈએ, કોઈ પણ, હું કે તમે સત્સંગમાં કોઈ પણ આવે છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રવેશ કરે છે ત્યારે 2 વરને સાંભળીને જ આવે છે. સમજો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાશું તો શું થશે? પૈસાવાળા થશો. આ સહજ માન્યતા છે ને લોકની. અને ભગવાન સ્વામિનારાયણે કીધું પણ છે આ વાત. મહારાજ જ્યારે ગાદી ઉપર બેઠા ત્યારે મહારાજે આ 2 વર પોતે આપેલા છે. શું? કે મારો આશ્રિત જો મારી કંઠી ધારણ કરશે અને સત્સંગમાં રહેશે તો અન્ન વસ્ત્ર આશ્રય કરીને સુખી રહેશે. અને બીજું શું કીધું? અંતકાળ જ્યારે આવે છે ત્યારે રૂવાડે રૂવાડે કોટી કોટી વીછીની વેદના થાય છે, પણ મારો આશ્રિત થાય અને મારા નિયમ ધર્મ પાડે, મારો નિશ્ચય પર્વત પ્રાય હોય, એનો અંતકાળ આવે તો હું માખણમાંથી મોવાળો કાઢે એમ મારા ભક્તને લઈ જાઉં છું. આ 2 વરને કારણે ભગવાનનો ભગત સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત બને છે. હવે આશ્રિત બન્યા પછી બીજો વર તો હંમેશા પૂરો થવાનો જ છે. સમજો, કોઈ પણ સિદ્ધાંતની અંદર, કોઈ પણ સંજોગોની અંદર ભગવાન સ્વામિનારાયણ એનો બીજો વર તો પૂરો કરે ને કરે. શું કામ? ભગવાને કોલ આપેલો છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એના બદલે એમ સર્વે જનને જણાવવું. આ બીજો વર તો આત્યંતિક કલ્યાણ તો થવાનો છે. પહેલા વરની અંદર શું થશે? અન્ન વસ્ત્રને આશ્રય કરીને સુખી રહેશે. તો અન્ન વસ્ત્રને આશરો એટલું જ નથી જોઈતું ને આજકાલ. કોઈને ખાવાની તકલીફ પડી ગઈ, કોઈથી ભૂખ્યા સૂવું પડ્યું, ગમે એવો દેશકાળ આવ્યો, લો કોઈને બી, મને કે તમને આજ સુધીમાં ગમે એવો કઠણ દેશકાળ આવ્યો અને એવું થયું કોઈથી ભૂખ્યા સૂવું પડ્યું, એ કોઈથી નહીં થાય. શું કામ? ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે, મહારાજ ભૂખ્યા જગાડશે પણ કોઈથી ભૂખ્યા સુવડાવશે નહીં. ખ્યાલ આવ્યો? શું આપણે પ્રભુ વેચી ખાધા છે? જેણે દાંત આપ્યા શું ચાવાનું નહીં આપે? આ કોણ બોલે છે? સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બોલે છે. એટલે એ વસ્તુમાં કોઈ તકલીફ થવાની નથી, પણ આપણી ઈચ્છાઓ બહુ મોટી હોય ને. શું? આપણને ભગવાન અલ્ટો આપે તો આપણને ક્યાં ઈચ્છા હોય? હવે અર્ટિગામાં જવું છે. અર્ટિગા આપે તો ક્યાં જવાની ઈચ્છા થાય? ઇનોવામાં જવું છે. ઇનોવા આપે તો ક્યાં જવાની ઈચ્છા થાય? હવે એકચ્યુઅલી આપણી પાસે કિયા તો હોવી જોઈએ. કિયા આપે તો ક્યાં જવાની ઈચ્છા થાય? BMW કે મર્સિડીઝ તો હોવી જોઈએ. ત્યાંથી ઈચ્છા થાય તો પછી મને નથી આવડતું. હા, જો ટેસ્લા, કમલેશભાઈને ખબર છે, બોલો. ધ્યાન ભજન કરનાર ગુરુશ્રી પાસે સાંભળ્યું છે, બરાબર છે. એટલે કહેવાનું આ છે કે પહેલી વસ્તુ, એમાં કંઈ માણસની અપેક્ષાનો પાર નથી. સમજો, ઈચ્છા અને જરૂરત, આ બેમાં જેને તફાવત સમજાઈ જાય ને એ વિશ્વ વિજેતા બની જાય. જરૂરત તો બધાની પૂરી થાય છે. ખ્યાલ આવ્યો? જોઈએ કેટલું ખાવા? 2 ટાઈમ પેટનો ખાડો પૂરવાનો છે એટલું જોઈએ છે. સુવા કેટલું જોઈએ છે ભાઈ? 10 બાય 10ની રૂમ હોય તો ઓકે થઈ જાય છે, પણ મોટા બેડરૂમ ને મોટા બંગલા ને ઓનરશિપના ફ્લેટ ને ભાડાની આવક ને ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ ને 10-15 કરોડની પ્રોપર્ટી ને આ બધી ઈચ્છાઓ એ તો પ્રારબ્ધ અનુસારે પૂરી થાય. સમજો, પ્રારબ્ધ હોય તો અમરજીભાઈ કે રસિકભાઈ જેવું પણ થવાય, એવું કાંઈ નથી. અને પ્રારબ્ધમાં ન હોય તો નાથ ભગતની જેમ પણ જીવાય છે. ખ્યાલ આવ્યો? શિવલાલ શેઠ કાંઈ
ફાટેલ તૂટેલ કપડાં નહોતા પહેરતા, સમજો આ વાતને. એ વ્યવસ્થિત જ રહેતા હતા. એના રથ ઉપર કોટી ધ્વજનો સિમ્બોલ પણ રહેતો હતો. ખ્યાલ આવ્યો ને? નાથ ભગત બિચારા પગપાળા ચાલતા હતા. તો નાથ ભગતની જરૂરત પૂરી થતી જ હતી, એ મોજમાં હતા. અને શિવલાલ શેઠ રૂપિયાવાળા હતા તોય બી સંતોષી હતા. એટલે આ વસ્તુના તફાવતમાં બહુ સમજ્યા જેવી વાત છે કે નિશ્ચય રૂપી મતિ છે એને ફેરવીએ તો ભૂંડું થઈ જાય, એને કોઈ દી ફરવા દેવી નહીં તો રૂડું થાય. અને એનો ઉત્તર પણ પોતે કર્યો છે, ભગવાનના નિશ્ચયરૂપ જે મતિ તેને જો ફરવા દેવી જ નહીં અને ભગવાનનું મહાત્માએ સાંભળી તેની પુષ્ટિ વારંવાર કરવી તો રૂડું થાય. એ મતિને વારંવાર ફેરવે તો ભૂંડું થાય. ભગવાનનો મહિમા એ સતત સાંભળવો, સતત કન્ટિન્યુ. એકવાર સંભળાઈ ગયું કે નહીં આ ભગવાન આટલા મોટા છે, આટલા મોટા છે. પ્રથમના 27માં મહારાજે કીધું કે શું કીધું કે ભગવાન ભજવાની તો સૌ કોઈને ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે. તો સમજણ કેવી રાખવી? અત્યારે જે કાંઈ ઈશ્વરે થઈ ગયા, ભૂતકાળમાં જે કાંઈ થઈ ગયા છે, અત્યારે જે કાંઈ થાય છે અને ભવિષ્યમાં જે આશ્ચર્ય થશે એ કોના વતે થાય છે? મને મળ્યા પ્રત્યક્ષ ભગવાન તે વતે થાય છે. આપણે કદાચ રામેશ્વર દર્શન કરવા માટે જઈએ અને રામ સેતુ જોઈએ કે રામ નામે પથરા તરી ગયા, ત્યારે આપણા મનમાં એવું થવું જોઈએ કે આ ઐશ્વર્ય, આ આશ્ચર્ય મને મળ્યા જે સ્વામિનારાયણ ભગવાન એણે કરેલું છે. તો આપણા મનમાં પ્રશ્ન થાય, રામ ભગવાન 21 લાખ વર્ષ પહેલાં થઈ ગયા અને સ્વામિનારાયણ ભગવાન તો હમણાં 200 વર્ષ પહેલાં થયા. તો રામ સેતુ ભગવાન સ્વામિનારાયણ નિર્માણ કરાવ્યું એમ કેમ સમજવું? કેમ સમજશું પુરુષોત્તમ બાપા? એમાં કેમ ભગવાનની સામર્થ્ય? કયો કમલેશભાઈ? એ તો આ લોકમાં ભગવાન સ્વામિનારાયણ તરીકે 200 વર્ષ પહેલાં આવ્યા છે, પણ પોતાના ધામમાં તો અનાદિકાળથી છે. અને રામ ભગવાનનું અવતરણ આ પૃથ્વી ઉપર થયું તો એમાં સામર્થ્ય આપનારા કોણ? એ આ બ્રહ્માંડમાં મોકલનારા કોણ? એ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. એ આ રામ ભગવાન રૂપે આ પૃથ્વી પર આવ્યા અને સામર્થ્ય પુરુષોત્તમ નારાયણની બતાવી ત્યારે રામ નામે પથરા તર્યા છે. આટલી જો સમજણ હોય ત્યારે શું થાય? આ નિશ્ચય પરિપક્વ કહેવાય. આપણે હમણાં દ્વારકાધીશના દર્શન કરવા માટે ગયા પુરુષોત્તમભાઈ, બરાબર છે? દ્વારકાધીશના દર્શન કરતાં કરતાં આપણા મનમાં એવો સંકલ્પ થઈ જાય કે આ દ્વારકાધીશે જે કાંઈ ઈશ્વરે સામર્થ્ય બતાવી છે આ પૃથ્વી પર આવ્યા પછી, આ સોનાની આખી નગરી બનાવી. અને પોતે જ્યારે ગોકુળ, મથુરા, વૃંદાવનમાં લીલા કરતા હતા, ટચલી આંગળી ઉપર ગોવર્ધન ભગવાન દ્વારકાધીશે તોડ્યો, એમાં અંદર મારા ભગવાન સ્વામિનારાયણની સામર્થ્ય રહેલી છે. તો આપણી ભક્તિ સાર્થક. તો આપણે દ્વારકાધીશના દર્શન કર્યા ને એ સાર્થક. તો આપણી પતિવ્રતા ભક્તિનો ભંગ થતો નથી. ત્યારે આપણે દ્વારકાધીશના દર્શન કરતાં કરતાં શું કહેવું, શું પ્રાર્થના કરવી? તો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત હોય એ દ્વારકાધીશ કે પ્રભુ રાઘવના દર્શન કરતાં કરતાં એટલી જ માંગણી કરે કે હે દ્વારકાધીશ, જેવી મીરાબાઈને આપમાં ભક્તિ હતી ને એવી મને મારા ઈષ્ટદેવ મહાશ્રેય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજમાં ભક્તિ થાય. આવી માંગણી ભગવાનના ભક્તએ કરવી. ત્યાં જઈને એવું ન માંગવું મારો ધંધો સેટ કરી દેજો, મારા છોકરાને આ તકલીફ છે તો એનું ક્યાંક ગોઠવાઈ જાય. એ માંગવા માટે ભગવાન પોતે ઊભા છે. ખ્યાલ આવ્યો? ક્યાંક જાઓ તો પતિવ્રતાની ભક્તિના દર્શન કરાવવા જ છે આપણે. ભગવાન રામના દર્શન કરવા માટે અયોધ્યાપુરી રામ જન્મભૂમિમાં ગયા અને અયોધ્યામાં ભગવાન રામના આપણે દર્શન કરતા હોય ત્યારે ભગવાન રામ પાસે એવું માંગવું કે જેવી રીતે હનુમાનજીએ આપની પાસે પતિવ્રતાની ભક્તિ કરી છે ને એવી હું મારા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ પ્રત્યે પતિવ્રતાની ભક્તિ કરી શકું, એવા મને હે પ્રભુ રાઘવ આશીર્વાદ આપજો. આ શું છે? આ પર્વત પ્રાય નિષ્ઠા છે. અને આવી જ રીતે જો દર્શન કરશો ને તો અંતરમાં સુખ આવશે. નકા શું થાય? ક્યાંક ગયા પછી મોઢું ઝાખું થશે. એકચ્યુઅલી આપણે દર્શન નથી કરવા, અરે કરાય. અને આપણે દર્શન કોના કરીએ છીએ ઘનશ્યામ ભગત? એ તત્વના દર્શન નથી કરતા, એમાં રહેલી આપણા ઈષ્ટદેવની સામર્થ્યના દર્શન કરીએ છીએ. વાહ વાહ, ધન્ય હોજો. આ અવતારે કરીને તમે જે કાંઈ સામર્થ્ય બતાવી એમાં તો દુનિયા ગાંડી થઈ ગઈ, પણ એ સામર્થ્ય કોને આપી હતી? એ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે આપી હતી. ધન્ય હોજો. એ આપણે સામર્થ્યના દર્શન કરીએ છીએ. એટલે પતિવ્રતાની ભક્તિનો ભંગ પણ ન થાય અને ભગવાનનો મહિમા આપણા હૃદયમાં યથાવત રહે અને કાયમ ને કાયમ વૃદ્ધિ પામતો જાય તો બહુ રૂડું થાય. એ મતિમાં નિશ્ચય કર્યો છે મારે આમ કરવું છે, તે મતિને સંતના વચને કરીને વારંવાર ફેરવી. હવે કઈ મતિ વારંવાર ફેરવી? આપણે નક્કી કરી નાખ્યું કે આપણે સવારની જ કથામાં આવવું છે, સાંજની કથામાં આવવું જ નથી, ગમે એ થઈ જાય. ભલે શરીરની તકલીફ હોય તો અલગ વાત છે, પણ ભગવાનના સાધુ પૂજ્યપાદ ગુરુશ્રી કે અહીંના મહંત સ્વામી કે સાંજે શું કરો છો ભગત? એ કાંઈ નહીં, ભજન કરું છું ઘરે રહીને. તો સાંજની કથામાં આવતા હોતો, સાંજની આરતીમાં આવતા હોતો. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે મારા આશ્રિતે સંધ્યા સમયે મંદિર, ભગવાનના મંદિર પ્રત્યે જાવું તો સંધ્યા સમયે આવી જાવું,
સાંજની આરતીનો લાભ લ્યો, સાંજની કથાનો લાભ લ્યો. હવે આપણે નક્કી કર્યો, ઠેરાવ કર્યો હોય કે સવારના આપણે વહેલા આવી જઈએ છીએ અને ભજન આપણું સંપૂર્ણ થઈ જાય છે, હવે સાંજના આપણે ઘરે રહીને ભજન કરવું છે, આવી આપણે દ્રઢ મતિ કરી નાખી છે. પણ ભગવાનના સાધુ કે તો એ મતિ ફેરવવી, કે તો ફેરવ્યો, આ કે તો જો સંતના વચને કરીને વારંવાર ફેરવી છે. સંત કહે છે અહીં બેસવું નહીં, આ કરવું નહીં. હવે આપણને આદત હોય અહીંયા બેસીને જ કથા સાંભળવી, પણ ભગવાનના સાધુ એમ કે ત્યાં નથી બેસવાનું, સામે બેસીને કથા સાંભળો. તો એ મતિને વારંવાર ફેરવી નાખવી. બહુ સરસ એક પ્રસંગ કહું. ગુણાદિતાનંદ સ્વામીની પાસે એક મુમુક્ષુ સાધુ થવા માટે આવ્યો. તે ગુણાદિતાનંદ સ્વામી એ મુમુક્ષુને એક આજીવન પાર્ષદ હતા એને સોંપ્યો કે ભગત આનું ઘડતર કરજો. કાંઈ વાંધો નહીં. નવા મુમુક્ષુ પેલા પાર્ષદની સાથે ગયા. તે પેલા પાર્ષદે કીધું એક કામ કરો તો આ સભા મંડપ વાળી નાખો. ઓલા ઝાડુ અને સુપડી લીધી ને વાળવાનો પ્રયત્ન ચાલુ કરી, વાળવાની સભા મંડપને 4-5 આમ ઝાડુના ઓલા માર્યા હલેશા. ત્યાં પેલા ભગતે કીધું બસ હવે રહેવા દો, સુપડીને ઝાડુ ત્યાં જ રહેવા દો, તમે મારી સાથે આવો અને આવો અને ગાય દોઈ નાખો. તે ગાય દોવા લાગ્યા. થોડીક ગાય દોઈ, હજી થોડુંક ટોપિયું ભરાણું, તો કે હવે રહેવા દો, હાલો મારી સાથે વાડી હાલો ખડ નીંદી નાખો. તે ખડ નીંદવા લાગ્યા. થોડીક વાર થઈ કે હવે ખડ નીંદવાનું રહેવા દો, હાલો મારી સાથે. આ જે ગોદડા આપણે સુકાવ્યા છે ને એ ભેગા કરી લો. તે એમ 100 વખત અલગ અલગ વસ્તુ કરાવી. 100 વખત અલગ કરાવી તોય પણ પેલા જે મુમુક્ષુ આવ્યા હતા એની મોઢાની રેખા ન ફરી. તો ઓલા જે આજીવન પાર્ષદ હતા એણે ગુણાદિતાનંદ સ્વામીને આવીને કીધું કે આ ભગત પરીક્ષામાં પાસ થઈ ગયા છે, હવે આને પાર્ષદ કરવામાં કે સાધુ દીક્ષા દેવામાં કાંઈ વાંધો નથી. એટલે આપણું મન ધાર્યું ભગવાનના સાધુ પાસે કોઈ દી કરવું નહીં, મારે આમ જ કરવું છે નહીં. તમે જેમ કહો એમ. એક વસ્તુ છે નિશ્ચય સંબંધીમાં કોઈ દી મનની આટી ફરવા દેવી નહીં. એ તો કેવી એકદમ જોરદાર ગાંઠ માર દેવી, કોઈ દી ન ખુલે એમ. જેણે નિશ્ચય કરાવ્યો છે ને એ કદાચ તોડાવા આવે તો પણ નિશ્ચય તૂટે નહીં એવો નિશ્ચય કરવાનો છે. અને પોતાના મન ધાર્યું જે કરવાની વૃત્તિ છે કે હું આમ કરું તો જ મને મજા આવે, એ વૃત્તિ સંતના વચ્ચે વારંવાર ફેરવતા રહેવી તો રૂડું થાય. એવી રીતની મતિને જો ફેરવે તો રૂડું થાય, અને એ મતિને ફેરવે નહીં અને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય. પૂજ્યપાદ ગુરુશ્રી ઘણીવાર કહેતા હોય છે કે આ સત્સંગમાં જેને જેમ કોમની ડિગ્રી આવડી ગઈ એ સત્સંગમાં પાર ઉતરી ગયો. નકા ઘણીવાર બને, જો ક્યારેક એવું બને પણ ખરું કે કાંઈક કોઈક વ્યવહાર પ્રસંગની અંદર, કાંઈક એવું ઉત્સવ સમયની અંદર, કાંઈક મંદિરના કામની અંદર એવું બનતું હોય કે ભાઈ મત અલગ પડે પણ ખરો. ઘણીવાર સંતો એમ કહેતા હોય કે આપણે આમ કર્યું હોય તો. હવે અનુભવી છે પ્રવીણભાઈ, જોજો આ એક વસ્તુ તમને ગુણ કહું, બહુ અનુભવી છે. એ ઘણીવાર સલાહ આપતા પણ હોય કે સ્વામી આમ ન કરાય, આમ કરવું જોઈએ. સલાહ આપે પણ પછી જોવે, એ મને બહુ ગુણ ગમે પ્રવીણભાઈનો. પછી જોવે કે બધાની ઈચ્છા આમ છે તો પછી પોતાની ઈચ્છા નહોતી, પોતાને એમ લાગતું હતું કે આમ કર્યાથી ફાયદો થશે, પણ એ વસ્તુ સંપૂર્ણ કદાચ કાઢી નાખી હોય કે આપણે આમ નથી જ કરવાનું થતું. અને જે સંતોએ નક્કી કર્યું હોય કે આપણે આમ જ કરવું છે, પોતાની ઈચ્છા ન હોય તો પણ એમાં સંપૂર્ણ 110% નહીં 1000% એમાં પોતે લાગી જાય. આ વસ્તુ આપણે કરવાની થાય છે. એ જેમ કોમની ડિગ્રી શું આપણને લાગતું કે આમ ન કરાય, છતાંય પણ ભગવાનના સાધુ એમ કે આપણે આમ કરવાનું થાય છે, થોડુંક આમ નુકસાન થશે તો ચાલશે, પણ આપણે આમ કરવાનું થાય છે, પછી એમાં 1000% આપી દેવાય. એ શું કહેવાય? આપણું ધાર્યું મૂક્યું કહેવાય. અને એ પ્રવીણભાઈના જીવનમાં મેં બહુ જોયું, મારા અનુભવની સાથે કહું. એમની સાથે રહ્યા પછી ઘણી બધી વાર એવા પ્રસંગો હોય કે સ્વામી આમ ન કરાય, આમ કર્યું હોય તો સારું, અને એનો અનુભવ છે ભાઈ. અને કહેતા હોય વાત સાચી પણ હોય, પણ ઘણીવાર સંતો એમ કે આમ કરવાનું થાય છે, આપણે આમ જ કરવું છે, તો પછી પોતાનું બધું મૂકી અને ઓલી વસ્તુમાં એવા પ્રવર્તી જાય. નકા શું થાય ખબર છે? આપણું મન ધાર્યું ન થયું હોય ને આપણે કહેવાય ઠીક છે મેં તો કીધું હતું, પણ માને તો ને, ન માન્યા તો કરે ભલે પોતાની રીતે, એમ નહીં. પછી જો કરવાનું નક્કી કર્યું છે તો સંપૂર્ણ એમાં ઇન્વોલ્વ થાય. આ વસ્તુ શું થઈ કહેવાય? કે પોતાનું ધાર્યું સંપૂર્ણ મૂક્યું કહેવાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય ને ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય તો તેની પાસે બેસીએ ને તો અને એની વાત સાંભળી તો દોષ લાગે? જોતો ખરા કેવી પ્રકારનો સત્સંગી હોય કે સાધુ હોય, સમજો આ વાતને. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય તે ધર્મમાં રહેતો હોય, સંપૂર્ણ ધર્મમાં છે હો, તો પણ તેની પાસે બેસીએ અથવા તો વાત સાંભળી તો દોષ લાગે?
હવે ધર્મમાં રહેતો એની વાત સાંભળી તો દોષ લાગે, મારી દે ને. મહારાજ વિકતી બતાવે જો. ત્યારે એનો ઉત્તર પોતે કર્યો છે, જેને ભગવાનનો નિશ્ચય હોય અને ધર્મમાં પણ રહેતો હોય, નિશ્ચય બી છે, ધર્મમાં પણ રહે છે, તો પણ તેને વ્યવહારમાં આસક્તિ હોય તથા દેહ અભિમાન હોય તથા માન હોય, તેને જો ભગવાન તથા સંત ખોદે તો તે ભગવાન અને સંતનો અવગુણ જરૂર લે. પછી બીજાની આગળ પણ તે ભગવાન તથા સંતના અવગુણની વાત કરીને તેને વિમુખ જેવો કરે. એવો જે હોય તેનો કોઈ રીતે સંબંધ ન રાખવો, અને રાખે તો ભૂંડું થાય. શું ઉપાય બતાવ્યો? ધર્મમાં રહે છે, સમજો, બહારનું પાણી પણ પીતો નથી, કદાચ બિસ્લેરીનું પાણી પીવે છે તો પણ એના ઉપર ગવણું ચડાવીને પીવે છે, આવો ધર્મવાળો છે. કદાચ પોતાને કંઈ જમવું છે, કેળું પણ બહારથી લીધું, એ કેળાને પણ ગાળેલા પાણીથી ધોયું, સમજો આ, અને એ પણ પોતાની પાસે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે, એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને ધરાવીને કેળું જમ્યો. આવી જાતનો સત્સંગી છે. નિશ્ચય પણ પર્વત પ્રાય છે, આ ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજા કોઈ ભગવાન જ નથી, આવો એને નિશ્ચય છે. આવા વ્યક્તિની વાત સાંભળીએ તો પણ દોષ લાગે. કેવો હોય તો જો એમાં બતાવે છે, વ્યવહારમાં આસક્તિ હોય. વ્યવહારમાં આસક્તિ, દાખલા તરીકે હું જ છું, બરાબર છે. હવે હમણાં કાલે ગુરુશ્રી આવે છે, મને ગુરુશ્રી એમ કહી દે કે હવે આજથી તારે મંદિરના ટ્રસ્ટી તરીકે રહેવાનું નથી, તારે રાજીનામું આપી દેવાનું. રાજીનામું જો કે લીધેલું જ છે, એમાં કંઈ વાત નથી, પણ કદાચ આજથી તારે એ સેવા બંધ કરી દેવાની, અને તારા બદલે અમે આને સિલેક્ટ કરીએ છીએ, કોઈ XYZ કોઈ વ્યક્તિનું નામ આપ્યું. અને હવે મને કદાચ વ્યવહારમાં આસક્તિ હોય તો હું શું કરું? આટલું કરીને આની પાછળ મરી ગયા તો અમારી કાંઈ કદર કરી? ખ્યાલ આવ્યો? અમારી કાંઈ કદર થઈ? શું કરીએ પછી હું સદુબાને સાઈડમાં લઉં. આ ખૂણિયો સત્સંગ કહેવાય. આમાં કાંઈ ભાઈ બધી મોટી વાતો છે, આમાં કાંઈ છે નહીં, અમને બધી ખબર છે વર્ષોથી સાથે. એટલે પણ તારું જ્યારે બરાબર હતું ત્યાં સુધી તું જ બેના બે મોટે વખાણ કરતો હતો, હવે તારું કાંઈક ન રહ્યું તો શું? આ સંતો ખરાબ થઈ ગયા. અહીંયા એ જ વાત મહારાજ બતાવે. જો વ્યવહારમાં આસક્તિ છે, દેહ અભિમાન છે. શું છે? દેહનો અભિમાન. મને શું થતું હતું? મારી કીર્તિ વધતી હતી. 10 લોકો એમ કહેતા હતા, આ ભગત છે ને એ તો સ્વામિનારાયણ મંદિર ડુંબલીના ટ્રસ્ટી છે હો. હવે આ જે વિશેષણ છે ને એ બહુ ભયંકર છે, અને આને પચાવું પાડવું પણ બહુ કઠણ છે. આ દેહને અભિમાન ગમે ને, આ વસ્તુ બધી શું છે? માન છે. પણ એ વસ્તુ નીકળી ગઈ, લઈ લીધી મારી પાસેથી, પછી એવી ને એવી રીતે સેવા કરવી બહુ કઠણ છે. પછી હું 4 જણાને કહું, ભાઈ હવે છે ને પહેલાં જેવું નથી રહ્યું. કેમ પહેલાં જેવું નથી રહ્યું ભાઈ? મને તો એવું જ લાગે છે, એ કેવા સરસ મજાના મહારાજ, કેવી સંતો કથા કરે, એ ચોડી મેળવીને 3 ચાપા પાણી નાખીને જમે છે, એવો ને એવો સત્સંગ, કદાચ સ્ત્રીનો સંકલ્પ થાય, કદાચ સામે થઈ જાય, કદાચ ભૂલમાં આડી જવાય તોય પણ સંતો ઉપવાસ કરે છે. બધું તો એવું ને એવું છે. હવે એ ઠીક છે એ બધું. હવે આની પાસે બોલવા માટે કાંઈ હોય તો નહીં. પંચવર્તમાન સાધુના કાંઈ બીજું તો કાંઈ અપવાદ નાખી શકે નહીં. પણ શું કે હવે તમને બધું મારે ક્યાં કહેવું? પણ શું કામ કહે છે એવું? પોતાની આસક્તિ તૂટી છે, પોતાના માનનો ભંગ થયો છે, એટલે બીજાને શું કરે છે? વિમુખ જેવા. કારણ આ વિમુખની લાડથી બહુ સાવધાનો. આનાથી શું થાય? ક્યારેક કોઈક ભગવાનના સંત કે કોઈક ભગવાનના ભક્તોનો અપરાધ આપણાથી થઈ જાય, આપણે કોકના શબ્દના માધ્યમથી કોકના પ્રત્યે સંકલ્પ કરવા લાગીએ તો આપણું બગડી જાય. ઓલાનું તો બગડ્યું, સમજો, ઓલાનું તો બગડ્યું, પણ આવા વ્યક્તિને કદાચ આપણી પાસે, જો આ એક વસ્તુ સાવધાન, લાલબત્તી, આપણી પાસે ભગવાનના સંતનું કે ભગવાનના ભક્તનું કોઈ ઘસાતું બોલે, તેને 2 હાથ જોડીને વિનંતી કરવી, તમે બહુ મોટા ભગત છો અને તમે પચાવી જાણો, અમારી કેપેસિટી નહીં. મને તો બધું દિવ્ય દેખાય છે, મને આ મોજમાં રહેવા દો. અને મને નથી ટ્રસ્ટી થવું, નથી કાંઈ વ્યવહારમાં આસક્તિ, તો મારે શું કરવા આ બધી વસ્તુમાં પડવું જોઈએ? હું તો આવું છું, દર્શન કરું છું, મારી શક્તિઓ એટલું દાન કરું છું, અને કથા વાર્તા સાંભળું છું, અને મને ભગવાનમાં અને સંતોમાં બહુ હેત છે, ને આપણું કલ્યાણ આટલા માત્રથી છે હો. આટલું જો થઈ જાય તો જીવાત્માનું અંતકાળે આત્યંતિક કલ્યાણ થાય ને થાય. પછી બીજી બધી વસ્તુમાં પડાય નહીં. ખ્યાલ આવ્યો? એ બધું કરવા માટે મોટા લોકો બેઠા છે, એટલે આ બધી વસ્તુમાં કોઈ દી પડાય નહીં. ભગવાન અને સંતના અવગુણની વાત કરીને વિમુખ જેવો કરે, એવો જે હોય તેનો કોઈ રીતે સંબંધ રાખવો નહીં. અને સંબંધ રાખે તો શું થાય? મોહબ્બતે કરીને સંબંધ રાખે તો શું થાય? એ ભૂંડું જરૂર થાય. હડકવા કૂતરો ને, હડકાયો કૂતરો, એ જેને બટકું ભરે એ શું કરે? એને પણ હડકવા હાલે. એમાં હડકવા કૂતરાની લાડ જેવું છે, વિમુખની લાડ. ગમે એવો ધર્મમાં રહેતો હોય તોય પણ આપણને કોઈને કોઈ દિવસ
આ ભગવાન કે આ સંતમાંથી પાળે ખરો, આ મંદિરમાંથી પાળે ખરો. આ મંદિરમાંથી કોઈ દિવસ કોઈ આ મંદિરનો અવગુણ કહેતો હોય, આ સંતનો અવગુણ કહેતો હોય, અહીંયા રહેલા ભક્તોનો અવગુણ કહેતો હોય તો એનો કોઈ રીતે સંબંધ રાખવો નહીં. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે કેવો સાધુ હોય. હવે સાધુની વાત આવી. જોજો, કેવો સાધુ હોય ને તે ધર્મમાં રહેતો હોય, નિશ્ચય પણ હોય, તો પણ તેની ભેળે નાવા જવું નહીં. વાત તો જો, તેની ભેળે નાવા જવું નહીં અને તેની પાસે પથારી પણ કરવી નહીં અને તેની વાત પણ સાંભળવી નહીં. 3 વસ્તુ બતાવી. શું શું ન કરવું? સાધુ હોય, ધર્મમાં રહેતો હોય, ભગવાનનો નિશ્ચય પણ હોય, પણ તેની સાથે નાવા જવું નહીં, એની પાસે પથારી ન કરવી અને એની વાત પણ સાંભળવી નહીં. સ્વામી તમે દૂરથી જય સ્વામિનારાયણ આવું આવું શું કામ? કેવો હોય? તો પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. જે સંત હિંમત રહિત વાત કરતો હોય, હિંમત રહિત વાત કરતો હોય એટલે સ્વામી મારે બહારનું ખાવાનું મૂકવું છે મને, પણ તોય બહુ સંકલ્પ થઈ જાય છે. હવે ઠીક છે, તમે ગ્રસ્ત કહેવાઓ, થોડું ઘણું ખાઈ લો તો ચાલે. એવું કોણ ભગવાનની આજ્ઞા પાડીને ફાટી ગયું છે? પોતે પાછો ધર્મમાં હોય, પોતે પાછો સારા મંડળમાં હોય અને પંચવર્તમાન રૂપી નિયમનું પાલન કરતો હોય, પણ આપણને એમ કહી દે ઠીક છે થોડું ઘણું ખવાય છે તો ચાલે. આ શું થઈ ગઈ? હિંમત રહિત વાત થઈ ગઈ. આનો સંગ કરાય નહીં. ભલે કદાચ ભગવા ધારણ કરી લીધા છે તોય ન કરાય, એમ કહે છે મહારાજ. તે શું એક જન્મે કરીને નિષ્કામાદિ ગુણ આવે? બ્રહ્મચર્ય સંબંધી વાત જો, મેં તો બહુ નાની વાત કરી. અહીંયા તો મહારાજ સીધી નિષ્કામ સંબંધી વાત કરે છે. સાધુ હોય તો પણ એમ કે શું કે બ્રહ્મચર્ય કાંઈ સંપૂર્ણ થોડી આ જન્મે કરીને સિદ્ધ થાય છે. એ તો અનંત જન્મોની સાધના હોય તોય થાય. પણ ભગવાન સ્વામિનારાયણ કે એની વાત ન સાંભળવી. ભગવાનનો પર્વત પ્રાય નિશ્ચય હોય, કૂતરા જેવો કામી હોય ને તોય પણ ભગવાનનો નિશ્ચય અને ભગવાનના સંતની જો સંપૂર્ણ આજ્ઞા પાળે અને એના સમાગમમાં રહે તો કૂતરા જેવો કામી હોય ને તોય પણ એને એક સંકલ્પનો ઉઠે કામનો. એવા આપણને ભગવાનના સાધુ મળ્યા છે. એટલે નિષ્કામી વર્તમાનમાં શું ગુણ આવે? એ તો ભગવાનની કૃપા હોય તો આવે, નહીં તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય. પણ આ દેહ કરીને શું કલ્યાણ થાય છે? એવી જો હિંમત રહિત વાત કરતો હોય તો તેના સંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. અને એમ કહેતો હોય છે આને આ દેહ કરીને કૃતાર્થ થયા છીએ અને કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, માન ઇત્યાદિ દોષનો શો ભાર છે અને ભગવાન ને સંતના પ્રતાપે કરીને એ સર્વેનો નાશ કરી નાખશું. એમ જે હિંમત સહિત વાત કરતો હોય અને કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય એનો સંગ સર્વે પ્રકારે કરવો. એ સાધુ હોય તો કે હરિભગત, એનો સંગ કરવો જે આવી હિંમત સહિત વાત કરતો હોય. કે આપણા જીવનના અંતરશત્રુનો શો ભાર છે ભાઈ? અંતરશત્રુ બહુ શક્તિશાળી છે, 100% વાત છે, નો ડાઉટ. મોટાને એણે પરાસ્ત કર્યા છે, પણ આપણને મળ્યું કોણ છે? આ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે અને એની રાણી સમાન આવા મહાન એકાંતિક સંતો મળ્યા છે જેના સંગે કરીને આપણે બધા અંતરશત્રુનો ત્યાગ કરી નાખશું અને આને આ જન્મે ભગવાન સ્વામિનારાયણના ધામમાં જઈ શકશું. આવી હિંમત સહિત જે વાત કરતો હોય એ સાધુ હોય કે હરિભગત, એના સંગનો સર્વે પ્રકારે ત્યાગ ન કરવો, પણ શું કરવું? એનો સંગ કરવો, એનો સંગ સર્વે પ્રકારે કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, છેલ્લો પ્રશ્ન, પછી આપણે જોઈએ કેટલા રહે છે. 1 2 3 4 5 6 7 8 9 10 11, એ તો ગણાય છે ભાઈ. આ કાલે પૂરું થતું દેખાતું નથી, તોય ભગવાનની ઈચ્છા. હાલો ને. અને વળી પ્રશ્ન પૂછ્યો છે કેવો સાધુ હિંમત સહિત વાત કરતો હોય તો પણ તેનો ત્યાગ કરવો? વિચાર કરો, ધર્મમાં પણ છે, નિશ્ચય પણ છે, હિંમત સહિત વાત પણ કરે છે, તોય પણ એનો સંગ ન કરવો. ગજબ બતાવી ને સંગ શુદ્ધિ. કોનો સંગ ન કરવો ને કોનો ન કરવો એ આપણને બેરોમીટર બતાવ્યું. પછી તેનો ઉત્તર પોતે કર્યો છે જે સંત કેવળ પોતાના પુરુષાર્થને જ અધિક માનતો હોય અને પુરુષાર્થ કરીને પોતાને કૃતાર્થ માનતો હોય અને ભગવાનનું બળ ન રાખે અને એમ સમજે છે આ સાધને કરીને ભગવાનને રાજી કરવા છે તો તેનો પણ ત્યાગ કરવો. ભગવાનને કરતારતા ન સમજે ને પોતાના પુરુષાર્થની જ વાત કરે એના સંગનો ત્યાગ કરવાની વાત કરી છે. સમજો, પુરુષાર્થની સાથે ભગવાનની કૃપા તો હોય જ. દાખલા તરીકે આપણા સંતોએ જાત મહેનત કરી, બહુ બાહુબળે કરીને આ દ્વારકા ઉત્સવનું નિર્માણ કર્યું, બરાબર છે? કેવી મહેનત કરી તમને કહું. તમે અત્યારે જાઓ ને તો બાલમુકુંદ સ્વામીના હાથમાં આવું કાંડું પહેરેલું છે. હવે કાંડાની નીચે છે ને સફેદ કલર છે, આવો ચામડી
દોરાના આધારે જે નીચે હતી ને સફેદ રેલી છે અને ઉપરની ચામડી કાળી થઈ ગઈ. શું કામ? એટલી મહેનત કરી છે. હરિભક્તોના ટોયલેટ બાથરૂમ ફિટ કર્યા, આખા ગ્રાઉન્ડને લેવલ કરી, મંડપવાળાની સાથે આખો દી માથાકૂટ કરી, ક્યાં ઉતારા ક્યાં રહેશે, જમવાનો ડોમ ક્યાં રહેશે, આ બધું નક્કી કર્યું. તડકામાં ઊભા બધું નક્કી કર્યું. છેલ્લા 1 મહિનાથી બાલમુકુંદ સ્વામી, ગોપાળચરણ સ્વામી આદિ ઘણા બધા સંતો ત્યાં ને ત્યાં છે. ગ્રાઉન્ડ ઉપર જ એની દિવસ એની રાત્રિ ગઈ. આને શું કહેવાય? પુરુષાર્થ. શું કર્યું આ સંતોએ? પુરુષાર્થ કર્યો. પણ પુરુષાર્થ કર્યા પછી અત્યારે વરસાદ પડ્યો અને વરસાદ બધું ઉથલ પાથલ કરી નાખે. એ શું થઈ? એ ભગવાનની ઈચ્છા થઈ. ખ્યાલ આવ્યો? પણ ભગવાનની ઈચ્છા હતી. વાવાઝોડું આવ્યું, વાવાઝોડાએ થોડુંક બગાડ્યું, છતાંય પણ પાછો પુરુષાર્થ કર્યો, પાછું બધું ઊભું કર્યું. એ પાછો પુરુષાર્થ કર્યા પછી શું કર્યું? હવે પાછો વાવાઝોડું આવે તો હવે ભગવાનની ઈચ્છા. ખ્યાલ આવ્યો? એટલે પુરુષાર્થને જ પોતે સંપૂર્ણ ક્રેડિટ ના આપે. કર્યા પછી શું કરે? જેવી મહારાજની ઈચ્છા. કરવું આપણા, જો પુરુષાર્થ કર્યા વગર ભગવાનની કૃપા પણ થતી નથી. આપણે એમ બેઠા રહી અસેલ માજા હરી તર દઈલ ખાટલે વરી, ખાટલે બેસા બેઠા કોઈને ખાવા મળતું નથી. કદાચ આપણા પ્રારબ્ધમાં કરોડો રૂપિયા હોય તો ધંધે તો જવું પડે, ઘરે બેઠા કોઈ આપીને જ જતું. ખ્યાલ આવ્યો? કામ તો કરવું પડે, પણ પુરુષાર્થ કર્યા પછી ફળ ના આપનારા કોણ છે? એ ભગવાન છે. આ વસ્તુ સમજવાની છે. એટલે અહીંયા એ વાત બતાવે કે ખાલી કોઈ પુરુષ પ્રયત્નની વાત કરે, આપણે કર્યું એટલે થઈ ગયો. જોજો ગુરુશ્રીની વાણીમાં આ વસ્તુ તમને જોવા મળશે. ગમે એટલા સાધુ ગમે એટલા વખાણ કરશે ને કે તમે તો સાક્ષાત ભગવાન છો, આ કાર્ય ખાલી નિત્ય સ્વરૂપ સ્વામીથી થાય, આ કાર્ય ખાલી નિત્ય સ્વરૂપ સ્વામીને એની ટીમથી થાય. આ બધું સાંભળ્યા પછી પૂજ્યપાદ ગુરુશ્રી શું કહે છે? ઠાકોરજીની ઈચ્છા છે એમ થશે. આ શું થયું? પોતાના જો પુરુષાર્થમાં કાંઈ બાકી રાખતા નથી હો ગુરુશ્રી. 60 વર્ષની ઉંમર થઈ છતાંય સતત વિચરણ, એક ઠેકાણે બેસતા નથી. પુરુષાર્થમાં કાંઈ ખામી? તો એમ કહે છે કે આટલા બધા લોકો મને માને છે, મેં ઘર સભા કરી તો થાય છે. બાકી હું જો બેઠો રહું ભગવાનના નિશ્ચય વતે અને કાંઈ ન કરું તો દુનિયા થોડી માનનારી છે. આપણે કાંઈ મહેનત ઓછી છે? કોઈ દિવસ આ શબ્દ ગુરુશ્રીના મુખે તમને સાંભળવા નહીં મળે. શું કહે છે? આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ ઠાકોરજી આ બધા સંતો હરિભક્તોને પ્રેરણા કરે છે અને આ બધાના સાથ વતે અને ભગવાનની કૃપા વતે બધું થાય છે. આ શું થયું? પુરુષ પ્રયત્નની સાથે સૌ પ્રથમ કોને આપ્યું પ્રધાનપણું? ભગવાન કરતા હરતા છે તો થાય છે. આ કરતા હરતાપણું જેના જીવનમાં આવી ગયું કે હું કરું છું, પણ એની મારી સફળતાની ચાવી કોના હાથમાં છે? એ ભગવાનના હાથમાં છે તો થાય છે. આ જે વાત કરતો હોય એનો સંગ કરવો, અને આ વાત ન કરતો હોય, સંપૂર્ણ ખાલી પુરુષ પ્રયત્નને જ પ્રધાનપણું આપતો હોય કે પુરુષ પ્રયત્ન કરીએ તો જ આવું થાય, પુરુષ પ્રયત્ન કરીને જ કલ્યાણ થાય, તેવા પુરુષ પ્રયત્ન કરનારા તો કેટલા દુનિયાની અંદર છે. તમને ખબર છે? આ જૈન લોકો છે ને 300 ઉપવાસ કરે વર્ષના, તો એ પુરુષ પ્રયત્ન નથી કરતા? એમને એમ થઈ જાય ઉપવાસ? ગરમ પાણી પીવું ને એક ઠેકાણા અંધારામાં બેઠું રહેવું અને વાળ પણ ખેંચીને કાઢવા. કેવી રીતે? મુંડન ન કર્યો, અસ્ત્રાથી મુંડન ન કરે, શરીરને એટલું બધું કષ્ટ આપે. આ બધું શું છે? એ સાધન છે, પુરુષ પ્રયત્ન છે. પણ એના પુરુષ પ્રયત્નનો કાંઈ ફાયદો ખરો ભાઈ? કાંઈ ફાયદો નહીં. એકડા વગરના મીંડા ઘણા બધા કરો તો કાંઈ ખરું? જેમ 100 શૂન્ય સારા કરે પણ એક ન કરે આગળે તો સરવાળો શાનો માંડશે ભાઈ? નિષ્કાળાનંદ સ્વામીએ કીધું 100 શૂન્ય કરી નાખે. કેટલા? પણ એકડો ન કરે આગળે. એક ખાલી એકડાનો ખાલી આગળ ફિગર લાગી જાય તો 100 શૂન્યની વેલ્યુ કેટલી બધી વધી જાય. એમ સરવાળો શેનો કરશે? એમ સાધન કર્યા પછી જો પરમાત્મા કરતા હરતા નથી મનાતા તો કાંઈ અર્થ નથી. એટલે એવાનો સંગ ન કરવો. તો આવી જે પુરુષ પ્રયત્નની વાત કરતો હોય ખાલી એનો ત્યાગ કરવો. આગળનો પ્રશ્ન આપણે આવતીકાલે સમજશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે રવિસભા છે, બધા ભક્તો પધારજો. અને આવતીકાલે રાત્રે પૂજ્યપાદ ગુરુશ્રી 9:30 સુમારે પધારી જશે. અને આપણા સંતો પણ હમસફર એક્સપ્રેસમાં આજે બેસી જવાના છે. એ આવતીકાલે 11-11:30 સમયે આપણા મંદિરે આવી જશે. એટલે હવે સંતોનો સમાગમ કરવા, ઘર સભાનો લાભ લેવા માટે બધા જ ભક્તો આવતીકાલથી ખાસ પધારજો. સહજાનંદ સ્વામી મહારાજની